46.16 લાખની ઓનલાઇન છેતરપિંડી કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી. એક આરોપી ઝડપાયો. શેર માર્કેટ અને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાની લાલચ આપી ₹46.16 લાખની ઓનલાઇન છેતરપિંડી કરનાર ગેંગ સામે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અવિનીક ભરતભાઈ વઘાસિયા, ઉંમર વર્ષ 30, રહે સુરતની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સાયબર ફ્રોડથી મળેલી રકમ બેંક ખાતામાંથી એટીએમ અને ચેક મારફતે ઉપાડી અન્ય આરોપીઓ સુધી પહોંચાડતો હતો. આ કેસમાં તેણે ફરિયાદીના ₹1,26,105 ઉપાડી છેતરપિંડીમાં મદદ કરી હોવાનું ખુલ્યું છે. વધુ તપાસમાં આરોપી સાથે સંકળાયેલા બેંક ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાં 6 સાયબર ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ અમરેલી, ભેંસાણ અને વરાછા પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે. વધુ તપાસ ચાલુ છે. રિપોર્ટ હરીશ રાજપૂત, સુરત.